અબડાસામાં સક્કરટેટીનો પાક ખૂબ સારો થાય છે, જેમાં સ્થાનિક પ્રતાપ ગોસ્વામી છેલ્લી 3 પેઢીથી ખેતી કરે છે। 20 વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતો અબડાસામાં પાણીના અભાવે પોતાના ગુજરાન ચલાવવા માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી અને ધંધાર્થે નીકળ્યા હતા। હવે સારા પાણી અને સરકારી યોજનાની સહાય મળતા બીજા રાજ્યોના લોકો અહીં ખેતી કરવા માટે આવી રહ્યા છે। અબડાસામાં પાણીથી ઘણા બધા એવા પાકો સારા થાય છે। રાજેશ શંકરભાઈ ભાનુશાલી, ગામ ભાચોંડા, તાલુકો અબડાસા। અમારું કામ ખેતીનું। પહેલાના ટાઈમમાં આપણે જોવા જઈએ તો ત્યારે એવડા આધુનિક સાધન નહોતા, સબમર્સિબલ મોટરો નથી, એના કારણે પાણીના સ્ત્રોત ઓછા હતા। પછી ટેકનોલોજી જેમ જેમ વધતા તો અહીંયા સગવડ થતી રહી એટલે ખેતીમાં વાંધો ન પડ્યો, એટલે આપણે અહીંયા રહી ગયા। બરાબર, સરસ રીતે સરકાર તરફથી સહાય આપણે કહેવા જઈએ તો ડ્રીપ લાઇનમાં જે સબસિડી કે આડો અવરો, પછી ખાતર છે એમાં સબસિડી મળે, આ ટ્રેક્ટરમાં સબસિડી મળે સરકારશ્રી તરફથી। ગોસ્વામી પ્રકાશ કરી પ્રવીણગીરી, ગામ ભાચુંડા, તાલુકો અબડાસો, કચ્છ। તે કપાસ, ઘઉં, શંકરટેટી, તરબૂચ બધું વાવેતર થાય છે અને સારી રીતે વાવેતર થાય છે એટલે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। સરકાર ટ્રેક્ટરમાં સબસિડી આપે છે, ડ્રીપ લાઇનમાં સબસિડી આપે છે, તો ખેતીવાડીમાં સબસિડી સરકારની સહાય ઘણી છે। બરાબર।